હેલો મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? રામ રામ ને સીતારામ મિત્રો. મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે, વેલકમ. તો મિત્રો હવે આપણે આ સામાન અને બાકીનો આ સામાન બધો મિત્રો રેડી કરી નાખ્યો છે. અને આપણે જઈ રહ્યા છીએ મિત્રો ગોવા ટૂર માટે. તો આજથી ટૂર મિત્રો આપણી શરૂ થઈ જાય છે અને મિત્રો બ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો બધો આપણે આ સામાન બધો કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે. અમારા મેડમનો સામાન છે, આ બધો તૈયાર થઈ ગયો છે. અને આપણી આ બેગ આપણી આ છે મિત્રો. અને ગાડી અંદર પડી છે, ગાડી હમણાં બહાર કાઢવાની છે મિત્રો. અને આપણે ગોવા ટૂર માટે મિત્રો જઈ રહ્યા છીએ. તો બસ મિત્રો આજથી આપણે ટૂર શરૂ થાય છે. આ 17 તારીખ છે મિત્રો. હવે જોવાનું છે મિત્રો કે આજે અમારે આજની ટ્રેન બુકિંગ છે મિત્રો. તો જો મિત્રો અમારા મેડમ સલાહ દે છે. મિત્રોને બધાને હાય, રામ રામ ને સીતારામ કહી દઉં. હનીમૂન માટે જાય છે. મેડમ ખુશ છે અને મિત્રો સામાન બધો જો અંદર પડ્યો છે, હમણાં ગાડી હારે બાંધવાનો છે. અને અમારી આફ્ટરનૂન ટ્રેન છે મિત્રો, પણ અત્યારે હાલમાં તો લેટ બતાવે છે, કેમ કે મેં ટ્રેકિંગ કર્યું હતું મિત્રો. ચંદીગઢ સાઈડથી આવે છે. તો હવે જોવાનું રહ્યું મિત્રો, વડોદરા રેલવે સ્ટેશન કારે બસ પહોંચે, ટ્રેન કારે પહોંચે છે. અને ટ્રેન આવે પછી જ ખબર પડે મિત્રો. હાલમાં તો 2 કલાક લેટ બતાવે છે. તો બન્યા રહેજો મિત્રો બ્લોગની અંદર. આજથી જર્ની આપણી ટૂર શરૂ થઈ જાય છે મિત્રો. જો મેડમ રેડી કરે છે સામાન બધો. એટલે આજથી મિત્રો આપણે હનીમૂન ટ્રીપ શરૂ થઈ જાય છે. મેં એની પહેલાં લાઈવ સેશનના માધ્યમથી કીધું, આપણે બ્લોગમાં નથી કીધું. એટલે મિત્રો બ્લોગમાં બન્યા રહીજો. આપણે જાવી છીએ મિત્રો ગોવા ટૂર ઉપર. જુઓ રેડી થઈ ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ. અને કપડાં પણ મેચિંગ કરી લીધા છે મિત્રો. એના લાઇટ કલર છે કુર્તીનો, મારે ઓછો છે, માથે ઉડી ગઈ. અને એમ રેડી થઈ ગયા છે મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગ સ્ક્રિપ્ટ ના કરતા મિત્રો, તમને ગોવા સુધીની ટ્રીપ જર્ની પૂરી બતાવશું મિત્રો અમે આજમાં. તો બ્લોગમાં બન્યા રહેજો. બસ હવે મિત્રો બાંધી દેવી આપણે ગાડી જ્યારે સામાન. અને આપણે બસ સ્ટેશન સુધી તો મિત્રો જવું જ પડશે ગાડીમાં, એ સિવાય કોઈ રસ્તો નથી મિત્રો, બરાબર? ઓકે મિત્રો. તો અને ગામડેથી આપણે ભાવનગર નારી ચોકડીથી મતલબ મિત્રો અમે બેઠી ગયા છે. ત્યાં શૂટ અમે થોડું નથી લઈ શક્યા બંનેનું સાથે હે. અને બે બેઠી ગયા છે મિત્રો. અને લગભગ આ મારા ખ્યાલથી મિત્રો 4.5 કલાકથી 5 કલાક મિત્રો હાલ છે બસ છે વડોદરા પહોંચવા માટે મિત્રો. અને વડોદરા બસ સ્ટેશને અમે ઉતરીશું અને ત્યાંથી પછી આપણે રાજધાની ટ્રેનમાં જવાનું છું મિત્રો, બરોબર ને? તો બન્યા રહેજો મિત્રો બ્લોગની અંદર. આપણે બતાવીશું આજની સફર ને આજના બ્લોગની અંદર મિત્રો બન્યા રહેજો. મોર્નિંગથી આપણે બ્લોગ શૂટિંગ લીધું છે મિત્રો, ઘરેથી નીકળ્યા ત્યાંથી. તો આશા રાખી છે મિત્રો પૂરેપૂરો બ્લોગ તેની જોઈજો, કેમ કે મોટા યુટ્યુબર જેવો તો અમારી બ્લોગ જે શૂટ નથી કરી શકાણા મિત્રો. બાકી મિત્રો કાલે મેં મોબાઈલ લાવ્યા છે, એનો અનબોક્સિંગ ને એનો આખો વિડીયો આપણે શૂટ કર્યો છે બ્લોગ હે ને. તો બાકી એ મોબાઈલ નવો મોબાઈલ આવ્યા પછીનું આ રિઝલ્ટ તમે જોઈ શકો છો. પહેલાંનું રિઝલ્ટ અલગ હતું અને અત્યારનું રિઝલ્ટ મિત્રો જોઈજો તમે. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે બસની અંદર બેઠેલા છે અને જે આ સામાન દેખાય ને પાછળ, એ અમારો સામાન છે મૂકેલો. બીજો અહીં મૂકેલો છે સામાન. તો સામાન તો અમે ઘણો બધો લીધો છે.
અને એ વડોદરા ઉતરશું એટલે સામાન જોવા મળશે, કેમ કે ઘરેથી સામાનને બધું લીધું તો પપ્પાની હતા એના કારણે બધું શૂટ ન કરવાનું, કેમ કે એ કહેતા હતા કે જલ્દી જલ્દી નીકળો એમ, મોડું થઈ જાય છે ને, એટલે શૂટ નથી કરી શકાતું. અને તેની જોઈ શકો છો મિત્રો, અમારા મેડમ સાહેબ બેઠા છે વિન્ડોની બગલમાં, કેમ કે એને મોડો જીવ થાય એના કારણે ના બેઠવું પડે. બાકી તમે જોવો મિત્રો, આ અમદાવાદ હાઈવે છે મિત્રો. તો હેલો મિત્રો, આપણે ઉતરી ગયા છે જુઓ બસમાંથી, અને મેડમ તો ત્યાર કરી લીધું છે બધું, ઠેલા ને બેલા જોઈ લો બરોબર. ઠેલા ને બેલા બધું મિત્રો આપણે રેડી કરી દીધું છે, બસ સ્ટેશને ઉતરી ગયા છે. આ મોલ તમને દેખાઈ રહ્યો છે, કહી દેજો મિત્રો ક્યાંનો મોલ છે. મેડમ તો મોલ જોવા માટે રહી ગયા છે મિત્રો. મોલ આપણે બરોડાનો છે, અને એની બરોડા બસ સ્ટેશન અહીં ઉતરી ગયા છે, અને હવે અમારા આગળની જર્ની અહીંથી શરૂ થશે મિત્રો, બરોબર. તો બના રહેજો બ્લોગની અંદર. તો જોવો મેડમ, અમારા મેડમ જોવો અમેરિકામાંથી ઉતર્યા હોય ને એમ જાય છે હો. જો સીધા પૂતળાના સ્ટોલ પાસે પહોંચી ગયા છે. મિત્રો મેડમ જોવે છે, લેવાના છે. હા, વડોદરાનો મોલ છે મિત્રો, આપણે બસ સ્ટેશનમાં જે છે ને એ મોલ છે. તો તમે જોઈ શકો છો, બહુ મસ્ત મજાની જગ્યા છે. જો આ કોનનું કાઉન્ટર છે, જેટલે લેવા હોય એટલે જો. છોકરીના પસને એવું જોઈએ ને તો કાંઈક ખાવાનું છે. એવો લેવો છે? અંદર જવું પડે હો, પણ આના માટે મિત્રો આ બધું મોલ છે. ટોલ આપણે જો તો દેખો મિત્રો, મેડમ આ બધા પોકેટ પસંદ કરે છે. મોલની અંદર સહી મિત્રો, એમ અત્યારે આ બધી પ્રોડક્ટ જોવા માટે આવ્યા છે મિત્રો. જો મેડમ ટી શર્ટ જોવા આવ્યા છે. આ પણ 2 વર્ષના છોકરાના ટી શર્ટ છે યાર. દાંત કાઢે છે. પાછળ શૂઝ તો ચપ્પલ તો જો છોકરીના ખતરનાક છે યાર. ગોવાથી આપણે લઈશું 1 નંબર. શોરૂમની અંદર છે મિત્રો. પસંદ આવે મેડમ? ટી શર્ટ મસ્ત છે હો, પણ
મેક્સ ટ્રાયલ રૂમની બાજુમાં અવેલેબલ છે. મેક્સના 6 પોકેટ કાર્ગો પેન્ટ મેક્સના ટ્રાયલ રૂમની બાજુમાં અવેલેબલ છે. તો મિત્રો તમે મારે ઘરે શોપિંગ કરી કોને કોને પસંદ છે આ ઓફર ગ્રાઉન્ડ ફ્લોર પર અવેલેબલ છે. કોને કોને ભાઈ પસંદ છે શોપિંગ? જેની કિંમત છે 999 રૂપિયા. આજે તમને મળશે ફક્ત ને ફક્ત 299 રૂપિયામાં. આ ઓફર જોવાનું છે મિત્રો મેડમ કયું પસંદ કરે છે. જો આ એક યુનિક કલર છે. કાર્ગો પેન્ટની ઓફર કલરમાં કાંઈ ના ઘટે, બધા ફર્સ્ટ ક્લાસ કલર, બધા સરસ મજાના છે મિત્રો. મેડમ પણ આ નાના છોકરાના છે. જો હું જો મારે હું જો મિત્રો એ કપડા પસંદની પસંદગી. જો મિત્રો મેડમ કપડા પસંદ કરે છે. હવે જોવાનું છે મેડમ કયા કપડા લે છે હે ને. હાવ નાનામાં નાની જોડી છે ઈ. હા ફોટો લેવાનો છે? ના ના એ ફોટોમાં સારો આવે. હે એ તો આવી રીતે સીધો આમ પડાવો. તો મિત્રો આપણે શું કે બરોડાના મોલની અંદર મિત્રો બેઠા છીએ અને કાફી ટાઈમ મિત્રો અહીંયા શોપિંગ વગેરે બધી જગ્યાએ ફર્યા મિત્રો. અને જે કાંઈ શોપિંગ કરવી હતી અમારા મેડમે કરી લીધી છે મિત્રો. અને જ્યાં સુધી પોસિબલ હતું ત્યાં સુધી અમે શૂટ કરવાની કોશિશ કરી હતી મિત્રો, બરાબર. અને હવે અમારે આગળ જવું છે મિત્રો શું કે રેલવે સ્ટેશન બાજુ. તો સોચ્યું કે આપણે લાસ્ટ આખરી અહીંનો શોટ લેતા જઈએ આપણે બ્લોગમાં. તો મિત્રો જુઓ તમે આ મોલનો નજારો જોઈ શકો છો. જો ફર્સ્ટ ક્લાસ નજારો છે મિત્રો. અને એમી લોકો અહીં બેઠા છે મિત્રો કેમ કે અમારે હમણાં નીકળવું છે મિત્રો. તો સોચ્યું વિચાર્યું કે આપણે લાસ્ટ બ્લોગને શૂટ કરતા જઈએ અહીંથી. બહુ મસ્ત છે મિત્રો જગ્યા. તમે મોલ જુઓ. મોલની જગ્યા છે મિત્રો આ બધી તમે જોઈ શકો છો. જો ત્યારે જ છે મિત્રો ઠેલા લઈને મી જો દર્શક મિત્રોને હાય કહી દો. મિત્રો મેડમ થાકી ગયા છે એટલે બેઠા છે કેમ કે કાફી શોપિંગ વગેરે મેં ગયા હતા અને આ બધું શોપિંગ મોલ જ છે. કાંઈ ના ઘટે ભાઈ. બહુ મસ્ત જગ્યા છે. તો નીકળવાની તૈયારી કરી. અહીંથી અમે સ્ટે હોલ્ડ કર્યા હતા અને હવે જઈએ છીએ મિત્રો. જમવા જવાના છીએ મિત્રો અત્યારે ડિનર કરવા માટે.
અને મેસીજ પણ એકદમ રેડી છે. અત્યારે ડિનર કરવા જ આવી છે મિત્રો. પછી આપણે ટ્રેનનું ટાઈમિંગ તો ઢીલે છે મિત્રો, ખબર નહીં આગળથી ક્યાંયથી ઢીલે છે મિત્રો. આપણે ત્યાં મળીશું બરોબર. તબ તક મિત્રો બ્લોગમાં બન્યા રહીજો. ચલો જો ગોવા જવા માટે એકદમ ચાર છે મિત્રો, કે નહીં? ખુશી અલગ છે. બહુ વસ્તુ શોપિંગ બહુ કરી અને બને તો બહુ મજા આવી. મિત્રો મોલના રૂલ્સ કાનૂન પ્રમાણે એટલું આપણને શૂટ નથી કરી શક્યા, કેમ કે કહેતા હતા કે નોર્મલી તમે કરી શકો છો તમારું પર્સનલી, ઝાઝુ કાંઈ નહોતું એને ઓલું કર્યું એટલે. પાત્રા જો મિત્રો મોલ છે આખો, બહુ મસ્ત મોલ છે મિત્રો. અને અમારે મિસિસ જોઈ રહ્યા છે, જુઓ તો તમને બતાવી જ રહ્યું છે મિત્રો. જો મિત્રો ચાર દિન બેઠા છે એકદમ ઠેલો લઈને. તો મિત્રો જમવાનું આવી ગયું છે, નાઇટ ડિનર છે, જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ. તો જમવાનું શરૂ કરી દઈએ બરોબર. પ્લેન પરાઠા ઢોસા એવા છે, પ્લેન ઢોસા છે મિત્રો. એમાં મસાલા ભરેલા છે એટલે મસાલા ઢોસા છે, પણ પ્લેન છે. મસ્ત છે, મેડમે ટેસ્ટ કર્યો બરોબર છે ને. તો મિત્રો જમીન આવી નાઇટ ડિનર છે આપણું, ફર્સ્ટ ટૂરનું ફર્સ્ટ નાઇટ ડિનર છે મિત્રો આજનું બરોબર. તો રાખું ને ફર્સ્ટ ક્લાસ છે. સારું મિત્રો, બધું કરી દેવી તો